ગત તારીખ 1 માર્ચના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઓફિસમાં રહેલા લોખંડના કબાડમાંથી રોકડ ₹80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના ₹80,000 એડમિશન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે સુરતના પાંડેસરાના ભગવતીનગરમાં રહેતો અનિલકુમાર ચંદેકામી બીક, હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા, ભીમ રતિદાસ અને અમન ધનબીરે બેસ્ટને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓએ અગાઉ પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.